આગામી ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ પર રોક લગાવવામાં આવતા અભિનેત્રી કંગના રનૌતે નિવેદન આપ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર કંગના રનૌતે જણાવ્યું કે તેમની આગામી ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ ફિલ્મને મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં સર્ટિફિકેશન હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. આ એટલા માટે થયું છે કારણ કે બધાને જાનથી મારી નાખવાની ધમકીઓ છે. સેન્સર બોર્ડના લોકોને પણ ધમકીઓ મળી રહી છે. અમારા પર દબાણ છે કે ઇન્દિરા ગાંધીની હત્યા ન બતાવવાનું, ભિંડરાવાલેને ન બતાવવાનું, પંજાબના રમખાણો ન બતાવવાનું. મને ખબર નથી કે આગળ શું બતાવવું. ખબર નહીં એવું શું થયું કે ફિલ્મ અચાનક બ્લેકઆઉટ થઈ ગઈ. આ પર વિશ્વાસ કરી શકાય નહીં. દેશની સ્થિતિ જોઈને મને ખૂબ જ ખરાબ લાગે છે. બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું હતું કે પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે. ત્યાં દુષ્કર્મ અને હત્યાઓ થતી હતી. ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું, નહીંતર આ બદમાશોની ખૂબ લાંબી યોજના હતી. તેઓ દેશમાં કંઈ પણ કરી શકે છે. આ પછી પંજાબમાં તેમના વિરુદ્ધ ગુસ્સો ફેલાઈ ગયો.